નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા હાલમાં ગુજરાત સરકારની સેવામાં જોડાયેલા અને જે પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણમાં જે કર્મચારીઓ પગાર અને પેન્શન મેળવે છે તેવા કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવાને લઈ અને તે મહત્વનો પરિપત્ર ગતરોજ બહાર પાડવામાં આવ્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળ કયા કર્મચારીઓને પગારમાં વધારો જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, ક્યારથી લાગુ થયો છે આ પગાર વધારો અને આ પગાર વધારો ક્યારે ચૂકવાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળ પગાર જે મેળવી રહ્યા છે જે કર્મચારી પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 7% વધારો તારીખ 1 જુલાઈ 2024થી વધારો કરવાને લઈ અને ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા ગત 16 ડિસેમ્બરના રોજ અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। મિત્રો, 1 જુલાઈ 2024થી હવે જે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર સુધારણા નિયમ 2009 હેઠળ જે કર્મચારીઓ પગાર મેળવે છે તેમના માનદ જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેમાં 7%નો વધારો કરી અને જે પહેલાં 239% મળતું હતું તેને વધારીને 246% કરી દેવામાં આવી છે। મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 16/12/2024ના પરિપત્રમાં 1/7/2024થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 7%નો વધારો છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના પગારમાં કરી દેવામાં આવ્યો છે। જેના માટે મિત્રો અલગ અલગ 4 જેટલા જૂના પરિપત્રો વંચાણ લીધેલ છે, જેમાં મિત્રો સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સેવા પગાર નિયમો 2009 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ 3થી દર્શાવેલ 4/7/2024ના ઠરાવ સરકારી ઠરાવમાં મોંઘવારી ભથ્થા દરોમાં વધારો કરવામાં આવેલ રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તારીખ 1/1/2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016થી લાગુ પડવામાં આવતા નવા પગાર ધોરણો તારીખ 1/1/2016થી 7મા પગાર પંચ અંતર્ગત મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરો અને તે દરોમાં વખત વધારો કરવા મંજૂર કરવામાં આવેલ છે। પરંતુ જે અધિકારી કર્મચારીને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણાના નિયમો 2016 અનુસારના પગાર ધોરણો એટલે કે 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન નથી મળી રહ્યા તેવા કર્મચારીઓને જે છે તે મિત્રો લાગુ પાડવામાં નથી આવેલ અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 એટલે કે છઠ્ઠા પગાર પંચ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાન દરોમાં તારીખ 1/7/2024થી સુધારણા કરવા અંગેની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। નાણાં વિભાગના તારીખ 4/7/2024ના ઠરાવ ક્રમાંકથી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને 1/1/2024ની અસરથી 239% મોંઘવારી ભથ્થું જે છે તે મળવાપાત્ર થશે તેવું ઠરાવવામાં આવેલ છે। પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા અને પેન્શન મેળવતા કર્મચારી પેન્શનર્સોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા અને રાહતના માસિક દરમાં તારીખ 1 જુલાઈ 2024થી નીચે મુજબના વધારો કરી આપવાનું સૂચવેલ છે। ચૂકવવાપાત્ર તારીખ 1/7/2024થી મૂળ પગારના 246%। આમ 1 જુલાઈ 2024થી જે છે તે કર્મચારી કે જેઓ છઠ્ઠા પગાર પંચ ગુજરાત રાજ્ય પગાર સુધારણા નિયમ 2009 હેઠળ પગાર મેળવી રહ્યા છે, પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓને 7% મોંઘવારી ભથ્થું અને રાહતમાં DAR વધારી આપવામાં આવે છે। કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર 2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થું અથવા તો મોંઘવારી રાહત માસિક પગાર સાથે નિયમિત રીતે અને સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 માસના તફાવતની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરી 2025માં રોકડમાં ચૂકવવાની રહેશે। રાજ્ય સરકાર હેઠળના પેન્શનરો કે જેઓ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના કિસ્સામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 માસના સમયગાળાની મળવાપાત્ર હંગામી વધારાની તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે। તો મિત્રો, સરકાર દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2024થી 7%નો વધારો કરી અને જે પહેલાં 239% ચૂકવાતું હતું તેને 246% કરી દેવામાં આવ્યું છે। અને આનાથી મિત્રો હજારોની સંખ્યામાં જે કર્મચારીઓ છે કે જેઓ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત હાલમાં વિવિધ વિભાગોમાં કામ કરે છે અને જે કર્મચારી પેન્શન મેળવી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક મોંઘવારીના સમયમાં આ 7% વધારો જે છે તે તેમના જીવનને મિત્રો વધુ આનંદદાયી બનાવે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।